જય માતાજી। હું આયુષી જેઠવા મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે મોબાઈલમાંથી YouTube ચેનલ કેવી રીતના ક્રિએટ કરવાની છે એ આપણે શીખીશું। હાઉ ટુ ક્રિએટ અ YouTube ચેનલ એ આપણે જોવાના છે। તો ચલો તમે પણ તમારો ફોન લઈ લો અને હું પણ મારો ફોન લઈ લઉં છું। હું મારા ફોનમાં જે પણ કંઈ કરીશ એ બધું જ અહીંયા સ્ક્રીન પર તમને દેખાઈ જશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા આપણે જીમેલ એપમાં આવી જશું। જે જીમેલ એપ હોય છે એમાં આવી ગયા। તો સૌપ્રથમ આપણી એક જીમેલ આઈડી તો બનેલી જ હશે, કારણ કે જ્યારે પણ આપણે ફોન સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એક અકાઉન્ટ તો આપણું જીમેલમાં હોય જ છે, કારણ કે ગમે તે યુટ્યુબ ચેનલ કે કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે એક ઈમેલ આઈડી જરૂરી બનેલી હોય છે। તો આપણે હવે નવી એક સેકન્ડ આઈડી બનાવીશું। એમાં સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં આવી એટલે એડ અકાઉન્ટ પર જવાનું છે। આ નવી જીમેલ આઈડી એટલા માટે બનાવું છું કારણ કે એક તો આપણી ઓલરેડી બનેલી છે, એમાંથી આપણે નવી ચેનલ યુટ્યુબ ચેનલ આઈડી બનાવીશું, અને બીજું કે જેને જીમેલ આઈડી પણ બનાવતા નથી આવડતી એ પણ આમાંથી બનાવતા શીખી જશે। હવે એડ અકાઉન્ટમાં આવી ગયા। હવે એમાં આવીશું આપણે ગૂગલ પર ક્લિક કરશું, ફર્સ્ટ ઓપ્શન। હવે વેરિફિકેશન થશે। એમાં આપણે આપણું જે મોબાઈલ પાસવર્ડ હોય છે એ જ રાખવાનું છે। હવે એમાં આવી ગયા પછી સાઇન ઇન નો ઓપ્શન આવશે। એમાં આપણે ઈમેલ કે ફોનમાં નથી ક્લિક કરવાનું, આપણે નવું જીમેલ અકાઉન્ટ બનાવવાનું છે, એટલે ક્રિએટ અકાઉન્ટમાં જશું। એમાં બે ઓપ્શન આવશે, ફોર માય પર્સનલ યુઝ, ફોર વર્ક ઓર માય બિઝનેસ। આપણે ફોર માય પર્સનલ યુઝમાં ક્લિક કરવાનું છે। એમાં ક્લિક કરીએ એટલે ક્રિએટ અ ગૂગલ અકાઉન્ટ કરીને એક ઓપ્શન આવશે। એમાં આપણું ફર્સ્ટ નેમ છે, તમારે યુટ્યુબ ચેનલનું જે નામ રાખવું એ રાખી શકો છો, અથવા તમારે જે તમારું નામ છે એ પણ રાખી શકો છો। હું મારું નામ લખી દઉં, જેઠવા, અને લાસ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે, આયુષી। ઓકે, પછી નેક્સ્ટ પર ક્લિક કરીશું। નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ બેસિક ઇન્ફોર્મેશન માંગશે। તમારી બેસિક ઇન્ફોર્મેશનમાં તમારી બર્થડે ડેટ અને જેન્ડર માંગશે। તમારી બર્થડે ડેટ છે ને તમારે રિયલ રાખવાની છે, કારણ કે આગળ જઈને તમારી આઈડી વેરિફિકેશનમાં માંગશે। તો વેરિફિકેશન કરતી વખતે જો તમે તમારી બર્થડે ડેટ ખોટી લખેલી હશે તો વેરિફિકેશન આઈડી નહીં થાય। એટલે તમે પહેલાથી ધ્યાન રાખજો કે તમારું બર્થડે ડેટ તમારી જે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં જે બર્થડે ડેટ હોય એ જ બર્થડે ડેટ આમાં લખવાની છે। તો હું પણ મારી બર્થડે ડેટ લખી નાખું। હવે જેન્ડરમાં તમે જે ફિમેલ હોય તો ફિમેલ અને મેલ હોય તો મેલ। હું ફિમેલ છું તો ફિમેલ પર ક્લિક કરું, પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ તમારું જીમેલ એડ્રેસ બનીને આવી જશે। ત્રણ ઓપ્શન છે, એમાં બે ઓપ્શન આપણે જીમેલ અકાઉન્ટ બનેલું આવેલું છે, અને ત્રીજું છે ક્રિએટ યોર વન જીમેલ એડ્રેસ। જે તમે તમારી રીતે આ બે ઉપરના ઓપ્શનમાંથી તમને નથી ગમતી જીમેલ આઈડી તો તમે નીચેની એક નવી આઈડી બનાવી શકો છો, તમારી રીતે, તમારી જેવી રીતના ક્રિએટ કરવી હોય। પણ હું આમાં આયુષી જેઠવા 359@gmail.com એ પર ક્લિક કરી દઉં છું, એ રાખીશું। એના પર ક્લિક કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું। નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ આપણું આવશે સ્ટ્રોંગ પાસવર્ડ। આમાં તમારે એકદમ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો છે, કારણ કે આમાં આપણી આઈડી જ્યારે ગ્રો કરે છે ત્યારે મોટા મોટા હેકરો આપણી આઈડી હેક કરવા માટે કોશિશ કરે છે। તો તમે જેટલો સ્ટ્રોંગ પાસવર્ડ રાખશો એટલું હેક નહીં થઈ શકે। તો સૌથી પહેલા તમે તમારી રીતે આયુષી કે તમારું જે પણ નામ હોય, પછી પાછળ નંબર લગાવવાના છે। નંબર લગાવ્યા બાદ એમાં @ યા ડોલર યા એન્ડ એવા કંઈક પણ રાખીને તમે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ બનાવી શકો છો। મેં પાસવર્ડ લખી દીધો છે। હવે હું નેક્સ્ટ પર ક્લિક કરું છું। હવે આમાં તમારો એડ ફોન નંબર માંગશે। એમાં આપણે છેલ્લે નીચે સ્ક્રોલ કરીને યસ આઈ એમ ઇન પર ક્લિક કરવાનું છે। હવે રિવ્યુ યોર અકાઉન્ટ ઇન્ફોર્મેશન, એટલે તમારી જે આઈડી બનીને આવી ગઈ છે। હવે નેક્સ્ટ પર ક્લિક કરવાનું। હવે આ તમારું પ્રાઇવેસી એન્ડ થીમ થોડી બતાવશે। હવે નીચે સ્ક્રોલ કરશો એટલે આઈ અગ્રી, એટલે હું બધું અગ્રી કરું છું એ થાય છે, એના પર ક્લિક કરીશું। હવે વેરિફિકેશન થાય છે કે તમારી આઈડી છે કે નહીં, બધું પ્રોપર છે કે નહીં એ થશે। આ તમારી આઈડી
આઈડી બનીને થઈ ગઈ છે તૈયાર. હવે આપણે જશું યુટ્યુબમાં. યુટ્યુબમાં આવીને તમે જ્યારે યુટ્યુબમાં આવો છો ત્યારે તમારી એક આઈડી તો બનેલી હોય જ છે, કારણ કે આપણે યુટ્યુબ જોતા હોઈએ એટલે એક ચેનલ તો તમારી બનેલી હશે તે, પણ આપણે નવી ચેનલ બનાવવાની છે. તો આપણે એમાં જશું આપણી આઈડી પર અને સ્વિચ અકાઉન્ટ કરીશું. સ્વિચ અકાઉન્ટ કરીએ એટલે તમારી આઈડી દેખાશે જે તમે નવી બનાવી છે. મેં જેઠવા આયુષી કરીને એક નવી બનાવી હતી, આવી ગઈ જીમેલ બનાવી તો. હવે આમાં આપણે થોડું સેટિંગ કરવાનું છે. આપણે આપણી આઈડીમાં જશું, આઈડી પર ક્લિક કરશું એટલે તમારી સામે એક ક્રિએટ ચેનલનું ઓપ્શન આવી ગયું હશે. એમાં પહેલા પિક્ચર છે, તમને એક સિમ્બોલ દેખાશે સાઈડમાં કેમેરાનું અને એક માણસનું, એના પર ક્લિક કરીશું એટલે એક ગેલેરીનું ઓપ્શન આવી જશે અને એક કેમેરાનું ઓપ્શન છે. જો તમે લોગો બનાવેલો હશે તો તમારું આમાંથી ગેલેરીમાંથી તમે લઈ શકો છો, પણ હું અત્યારે લોગો બનાવ્યો નથી એટલે હું અત્યારે મારું એક કેમેરામાંથી એક પિક્ચર લઈ લઉં છું. ઓકે, હવે થોડું સેટ કરીશું આપણું. પછી સેવ એઝ ધ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરીશું. પ્રોફાઇલ પિક્ચર આવી ગઈ છે. હવે નીચે નેમ પર ક્લિક કરીશું. એમાં તમારી જે તમારું આઈડીનું નામ રાખવું હોય, તમારું ચેનલનું નામ રાખવું હોય તમે રાખી શકો છો. આમાં જેમ કે આપણે હવે વ્લોગની ચેનલ બનાવો છો, ગુજરાતી વ્લોગની ચેનલ બનાવો છો તો તમે લખી શકો છો ગુજ્જુ બ્લોગ્સ. તમારી જે પણ તમારું ચેનલનું નામ રાખવું હોય એ આમાં રાખી શકો છો. આપણે લખી દઈએ ગુજ્જુ બ્લોગ. પછી સેવ પર ક્લિક કરવાનું છે. આ તમારું નેમ થઈ ગયું છે. હવે નીચે બ્લુ અક્ષરમાં લખેલું છે ક્રિએટ ચેનલ, એના પર ક્લિક કરીશું. આ તમારી યુટ્યુબ આઈડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આમાં હજી ઘણું બધું સેટિંગ છે. તમે એવું કહેવાય રિફ્રેશ કરશો એટલે આવી જશે. રિફ્રેશ કર્યું એટલે આવી ગયું છે. હવે આમાં સાઈડમાં તમને પેન્સિલનું ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરવાનું છે. હવે એક લોગોનું ઓપ્શન હતું, એની પાછળ હજી એક ઓપ્શન છે કેમેરાનું, એ છે આપણું યુટ્યુબ ચેનલ બેનર. એના પર આપણે હું વિડીયો બનાવી દઈશ, કારણ કે આમાં જ બનાવવા બેસીસ તો બહુ જ લાંબો લોંગ વિડીયો થઈ જશે અને એ બનાવવું થોડું અઘરું પણ છે. એટલે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બનાવીને બતાવીશ કે યુટ્યુબ ચેનલ બેનર કેવી રીતના બનાવો અને લોગો પણ કેવી રીતના બનાવો. હું તમને બધું પ્રોપર એક નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશ, અત્યારે હું નથી બતાવતી. હવે એના નીચે છે નેમ, જે આપણે એ જ રાખવાનું છે કે તમે જે નામ હમણાં ચેન્જ કરવું એ તમારી જે આઈડીનું ચેનલનું તમારે નામ રાખવું એ રાખી શકો છો. એના નીચે હેન્ડલ છે એ જ રહેવા દેવાનું છે, URL એ પણ એ જ રહેવા દેવાનું છે. હવે નીચે આવે છે ડિસ્ક્રિપ્શન, એમાં તમારે પેન્સિલ પર ક્લિક કરીશું એટલે આમાં આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં તમારે છે ને તમારું જે પણ કાંઈ તમારી ચેનલ વિશે હોય, તમે કઈ ચેનલમાં શું મૂકવાના છો, કેવી રીતનું મૂકવાના છો વિડીયો, એ બધું તમારે આમાં પ્રોપર લખવાનું છે. હવે આપણે હું લખું કે હે માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઓકે, આવી રીતે આપણે સ્ટાર્ટ કરી શકો છો. હવે તમે એમ કહો છો કે મને આવી રીતના ડિસ્ક્રિપ્શન લખતા નથી આવડતું, મને નથી ખબર પડતી કે શું લખું, તો તમારે તમારી જે પણ કેટેગરીના મોટા યુટ્યુબ હોય, જેમ કે તમે ગુજરાતી વ્લોગ બનાવો છો તો એ કેટેગરીના મોટા યુટ્યુબરની ચેનલમાં જઈને એનું ડિસ્ક્રિપ્શન જુઓ, અબાઉટ સેક્શનમાં જઈને જુઓ કે એ લોકોએ ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે. એવી રીતનું તમે કોપી કરો અને તમે તમારે થોડું ચેન્જીસ કરીને તમારા ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો છો. હવે આની નીચે આપણે ક્લિક કરીને યોર ક્વેરીઝ કરીને તમે લખી શકો છો કે
હું મારી ચેનલમાં કોમેડી વિડીયો મૂકવાનો છે કે ગુજરાતી વ્લોગ્સ મૂકવાની છું કે પછી ટ્રાવેલિંગના વિડીયો મૂકવાની છું કે ડાન્સના વિડીયો મૂકવાની છું, એવું બધું તમે લખી શકો છો. પછી આમાં સેવ કરીશું એટલે આ આપણું પ્રોપર સેટિંગ થઈ ગયું છે. હજી આમાં એક સેટિંગ બાકી છે, પ્રાઇવેસી અને પબ્લિક. આ પ્રાઇવેટ અકાઉન્ટ છે અત્યારે, એ આપણે નથી કરવાનું, આપણે પબ્લિક કરવાનું છે, કારણ કે આપણે આમાં યુટ્યુબના વિડીયો મૂકવાના છે, આપણે વિડીયોને ગ્રો કરવાનું છે એટલે પબ્લિક જોઈ શકે. તો આમાં આપણે પબ્લિક કરી નાખશું. આ થઈ ગયું છે ચેન્જ. હવે આપણી ચેનલ સેટિંગ પૂરું થયું છે. હજી આમાં ઘણું સેટિંગ બાકી છે જે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. અત્યારે આટલું સેટિંગ થઈ ગયું. હવે તમે આમાં વિડીયો પોસ્ટ કરી શકો છો. આપણી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે. બીજા સેટિંગ હવે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જો તમને આવા વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો. જો તમને આમાં કંઈ સમજ ના પડી હોય, ના આવડ્યું હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો મને, હું તમને જવાબ આપીશ. જો તમને આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરજો. બાય.